સૌપ્રથમ તો ખૂબ જ આનંદ થયો. ઘણા વખત પછી અહીં આવવાનું થયું. દેવના દર્શન થયા અને ખાસ કરીને આ કુલાશ્રમ એની આબેહૂબ પ્રતિકૃતિ એ બહુ સરસ રીતે ખૂબ મહેનત કરીને મેં સ્વામીને પૂછ્યું કોણે બનાવ્યું છે? તો કે આપણા હરિભક્તો અને આપણા જ લોકો છે, પ્રોફેશનલ લોકો. ભાડું આપીને બનાવેલું નથી. અને એક બીજી વાત કે હમણે અમરસિંહભાઈએ વાત કરી કે અમારા સ્વામી અને અમારું મંદિર, એવું નથી. અમારા સ્વામી છે ને અમારું મંદિર છે. હમણે સ્વામીએ વાત કરી, બહુ હકીકત છે. એક વખત સ્વામી ઘણા વખત પહેલા આવ્યા હતા અને કીધું કે આજ્ઞાપત્રને કંઈ નવું પુસ્તક છાપવાનું છે. તો આ સ્વામીને મેં કીધું કે તમારે કોઈ દિવસ મારા પાસે આ વસ્તુ માટે આવવાનું જ નહીં. તમારે આજીવન સંપ્રદાયના રાઇટ્સ છે સાહિત્યના. કારણ કે સ્વામીએ ખૂબ સેવા કરી છે. બહુ અગત્યની વસ્તુ જે હું માનું છું વ્યક્તિગત રીતે એ છે કે સ્વામીની જે સેવા છે, અને ખાસ કરીને જે લોકોને સત્સંગ કરાવ્યો છે એને ભગવાન તરફ વાળ્યા છે. આ બહુ અઘરું છે આજના ટાઈમમાં. ભગવાન તરફ વાળનાર વર્ગ બહુ ઓછો. હું કોકને કરાવું ને તો મારા તરફ વાળું. ભગવાન તરફ, સત્સંગ તરફ, નારાયણ દેવ તરફ, જે મહારાજે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો એ સમજણ પાડીને. કારણ કે હું તો ઘણા લોકોને મળું છું દેશમાં અને વિદેશમાં. આપણે ઘણા બધા છોકરાઓ અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, યુરોપમાં છે. જે લોકો અહીંયા જેના મા બાપ છે અથવા અહીંયા મંદિરે સત્સંગ કરીને ત્યાં ગયેલા છે. તો એ બહુ મોટી વાત છે. અને એ વસ્તુ શાસ્ત્રી સ્વામીએ કરી છે. અને હું માનું છું કે એ બહુ મોટી એક મૂડી આપણા સત્સંગમાં, સંપ્રદાયમાં, સાહિત્યની સાથે સાથે એ હરિભક્તોમાં ભગવાન પ્રત્યેની નિષ્ઠા પરિપક્વ કરીને આપવી એ બહુ મોટું દાન છે. કોઈને ભગવાન આપવા એ મોટામાં મોટું દાન છે. ભગવાન આપવા છે, કોઈ રૂપિયા આપીએ, કોઈને આ આપીએ, કોઈને તે આપીએ, પદાર્થ આપીએ, જુદી વસ્તુ છે. એ આજ છે ને કાલ નથી. પણ કોઈને ભગવાન ઓળખાવા એનાથી મોટી વસ્તુ આ દુનિયાની અંદર કોઈ નથી. એ હું બહુ પ્રગાઢપણે માનું છું. અને એ વસ્તુ સાર્થક સ્વામીએ કરી છે. અને ખૂબ આનંદ થાય જ્યારે સ્વામીને મળીએ. હજી પણ હરનિશ એકાદશી દર્શન કરવા નારાયણદેવના આવે અને મળીએ, જોઈએ. કારણ કે સ્વામી સાથે ઘણા સમય પહેલા અમેરિકા આદિક દેશોમાં પ્રવાસ પણ કર્યા છે. અને મહિનાઓ સુધી જોડે રહેલા છે મોટા બાપજી અને શાસ્ત્રી. વાત એટલા માટે કરું છું કારણ કે એ તમને બધાને મળ્યું છે. અને તમે બધા આ ધન છે, આ સંપત્તિ છે સત્સંગની જે સ્વામીએ આપી છે, અને ભગવાનની દયા કરીને તમને બધાને મળી છે, એને ખૂબ સાચવીને રાખજો. અત્યારે દુનિયાની અંદર
જાત ભાતના વાયરા વહેતા હોય છે. પણ આપણે જેટલા ભગવાનના થઈને રહેશું, જેટલા સત્સંગના થઈને રહેશું, જેટલા દેવ આચાર્ય, સંત, શાસ્ત્ર, સત્સંગી આ જે બધા પાયા છે એના થઈને રહીશું, એમાં આપણી ઉન્નતિ છે, એમાં આપણી પ્રગતિ છે. જગતના વાયરા પ્રમાણે બહુ અઘરું છે આ રહેવું, કારણ કે એટલું બધું ગ્લેમરસ દુનિયા થઈ ગઈ છે, એટલું બધું ચકાચોંધ દુનિયામાં આવી ગઈ છે કે માણસ અંજાઈ જાય છે અને સાચું જે પ્રાપ્ત કરવાનું છે એ ક્યારેક ખોવાઈ જાય. પણ એ વસ્તુ તમને મળી છે એટલે ખાસ મારો તો અનુરોધ છે કે હંમેશા એ સમાગમ, એ ભગવાન ને આવા સરસ પુસ્તકો, સ્વામીએ આ પુસ્તક જે આપ્યું એના પહેલા મને સીડી આપી હતી, એટલે હું ગાડીમાં રાખું છું અને સાંભળતો રહું છું. બહુ સરસ નાની નાની વાર્તાઓ છે, વાતો છે, વાર્તાઓ નથી, વાતો છે ભગવાનની, એવા ચરિત્ર છે. અને જો એક માણસ એક દિવસમાં એક યાદ કરીને મનન કરે ને તો એનો દિવસ સફળ થઈ જાય. આ બધું સાહિત્ય લોકો પૂરું નથી પાડતા. તમે બીજે બધે જુઓ ને તો નાટક ચેટક ચાલે છે, વાહવાહી ચાલે છે, પણ કંઈક સત્સંગની વાત હોય, ક્યાં ભગવાનની વાત હોય તો એ સેકન્ડરી થઈ ગઈ છે દુનિયાની અંદર. અને એ વસ્તુ અહીંયા તમને પૂરી પડે છે. એ વસ્તુ મને પણ ગર્વ છે, કારણ કે ઘણી જગ્યાએ છોકરાઓ મળે છે અને પૂછું કે ક્યાંના છો, કે ફલાણા ગામના. સત્સંગ ક્યાંથી છે? અહીંયાથી છે. તો એમાં રોગ નથી, રોગ નથી, નિરોગી છે. નિરોગી સત્સંગ હોવો આજના જમાનામાં, નિરોગી સત્સંગ હોવો આજના જમાનામાં એ મોટા મોટી ઉપલબ્ધિ છે. એ તો સત્સંગ તો આવે કદાચ, પણ એની સાથે વાયરસો ભેગા આવે છે. એટલે વાયરસ ફ્રી સત્સંગ છે. અને એટલા માટે હમણાં વાત કરી કે સ્વામીના વખાણ ન કરે તો કરીએ વખાણ, કેમ ન કરીએ? અને સ્વામી આવો ને આવો વાયરસ ફ્રી સત્સંગ બધાને આપતા રહે એવું અમે તો ઈચ્છીએ. એમનું સ્વાસ્થ્ય અને એમને જે ભગવાનની કરુણા અને કૃપાથી જે મૂડી મળી છે સાહિત્યની અને સત્સંગની, એ તમને બધાને આપે. મેં હમણાં જ 2 દિવસ પહેલા સ્વામી પોતે હાજર હતા ત્યારે બાલવાની અંદર એક વાત કરી હતી અને ફરીથી એનું પુનરાવર્તન કરીશ. 2 શિષ્ય બે શિષ્ય હતા, એને વાદ વિવાદ થયો અને વાદ વિવાદ ગુરુ માટે થયો કે મારા ગુરુ તારા ગુરુથી વધારે મોટા છે. આ બધી જ માથાકૂટ છે ને, બધા બુદ્ધિશાળી છે. વાદ વિવાદ એનો થયો, મારો ગુરુ તારા ગુરુથી મોટો છે. એમ સુજ્ઞ હતો, એક જે હતો એ સુજ્ઞ હતો અને બીજો બખાડો કરનારો હતો. એટલે પછી એને કીધું જો મારા ગુરુ છે ને એ બહુ સામર્થ્ય છે, એ આટલા દિવસ સુધી ઉપવાસ કરે છે, એ આ ફલાણાને આટલું નતું દુઃખ હતું, આનું આ સારું કરી આપ્યું છે. ગમે તેવો બીમાર હોય એને સાજો કરે છે, આવું કરી શકે છે, તેવું કરી શકે છે. બહુ મોટું લાંબુ લિસ્ટ ઊભું કર્યું, બહુ મોટું, અને ચાલુ ને ચાલુ રાખ્યું. પછી પેલા બીજાને કીધું તારા ગુરુ શું કરી શકે?
મારા ગુરુ તો આટલું કરે છે, મર્યો હોય એને જીવતો કરી નાખે છે, ભલાને ગરીબ હોય એને પૈસાદાર કરી નાખે છે. તારા ગુરુ શું? એના જે બીજો સુગ્ન માણસ હતો એને કીધું કે જો હું ચર્ચામાં નથી પડવા માંગતો, નાના બોલ બોલ મારા ગુરુ. પછી છેલ્લે કંટાળીને એને એટલું કીધું, એને કીધું કે મારા ગુરુ તારા ગુરુથી 10 ગણું વધારે સામર્થ્યવાન છે, પણ એનું સામર્થ્ય દેખાડતા નથી. એ મોટા મોટું એનું સામર્થ્ય છે. તારા કરતા, તારા ગુરુ કરતા 10 ગણું વધારે કરી શકે એમ છે, પણ એ બધું સામર્થ્ય છુપાઈને રાખે છે. એ એનું સામર્થ્ય છે. દેવના થઈને રહેવું, ભગવાનના થઈને રહેવું, પોતાનું સામર્થ્ય છુપાવીને ભગવાન તરફ બીજાને વાળવું અઘરું છે આજના સમયમાં. 5 ચેલા મળે ને તો પાંખો આવે છે, ઝાડિયા જલાતા નથી દુનિયામાં. જમીન ઉપર તો પગ જ મૂકતા નથી. છતાં પણ આજના યુગમાં હું વ્યક્તિગત રીતે માનું છું કે નરનારાયણ દેવના આશ્રયની અંદર પહેલા પણ અને આજે પણ સતયુગ છે. એનું કારણ છે, એનું કારણ એટલા માટે છે કે સામર્થ્યવાન હોવા છતાં પણ આજે અમારા સંતો એ ભગવાનના થઈને રહે છે. એ બહુ મોટી વાત છે. પચાવવું બહુ અઘરું છે. પચાવવું છે, પાત્રતા હોવી બહુ અઘરી છે. ખાનાર તો ઘણા હોય છે. તમે છે ને આ જો શનિ રવિએ જુઓ ગાંધીનગરમાં, તો ખબર નથી મને, હું આ બાજુ મારે આવવાનું લગભગ સવારે વહેલા આવું ને બપોરે નીકળી જવું છું, પણ અમદાવાદમાં જ્યારે કોક વાર સાંજે નીકળીએ ને તો શનિ રવિવારે બહુ ભીડ હોય. પણ ભીડ ક્યાં હોય? રેસ્ટોરન્ટની બહાર હોય. ખાનાર વર્ગ બહુ છે, પણ એ ખાવાનું બધું પચતું નથી. કઈ એનો અપચો થાય છે. એના માટેની ગોળીઓ બહુ વેચાય છે. પચાવવું બહુ અઘરું છે. શરીરમાં આ સાયન્ટિફિક વસ્તુ છે. સ્વામીએ તો બહુ સરસ પુસ્તકે લખેલું છે આ આરોગ્ય માટેનું. આ સાયન્ટિફિક વસ્તુ છે કે શરીરના જેટલા વિકાર થાય છે એના પાછળનું કારણ જે માણસ ખાવાનું ખાય છે અને એની પાચન પ્રક્રિયા એને પચાવી નથી શકતી, એના પાછળના બધા વિકારો છે. બ્લડ પ્રેશર ગણો, ડાયાબિટીસ ગણો, નાના મોટા જાડા પાતળા જેટલા રોગો છે એના પાછળનું કારણ એ છે કે માણસની પ્રક્રિયામાં, પાચન ક્રિયામાં શક્તિ જેટલી ઓછી હોય. એટલા માટે તમે કોઈ આયુર્વેદ કે વૈદ્ય પાસે જાઓ ને તો પહેલું હરડે આપે, સિસ્ટમ સાફ કરો તો બધું સાફ થશે. પચાવવું બહુ અઘરું છે. શરીરને પચાવવું જો અઘરું હોય તો મનને પચાવવું તો એનાથી વધારે અઘરું છે. અને મને ગર્વ છે અને ગુમાન છે કે અમારા પાસે એવા નારાયણ દેવના થઈને રહેનારા સામર્થ્યવાન સંતો અને હરિભક્તો છે કે જે ભગવાન માટે કામ કરે છે. અમે એટલે મજબૂત છીએ
અમે એટલે છાતી કાઢીને ચાલીએ છીએ, કારણ કે અમારા પાસે ભીડ નથી, ફોજ છે. ભીડ દુનિયામાં હોય, આપણે આજુબાજુમાં ઘણી ભીડો છે, પણ એટલી ભીડ ક્યારે હોય? નાટક થાય, કોઈક નવા ખેલ થતા હોય તો લોકો આવે, પછી પતી જાય, પછી કોઈ દેખાય નહીં. પણ જે નિષ્ઠાવાળા છે એ નારાયણ દેવના અમારા પાસે છે, એનો મને ગર્વ છે. નિષ્ઠા બહુ જરૂરી છે. બીજી બધી વસ્તુ છે આ દુનિયાની અંદર ચાલે છે, ઉડે છે, આવે છે, જાય છે. બહુ મોટો રાજા, એને અડધું સામ્રાજ્ય જીત્યું અને જીત્યા પછી એને પૂછ્યું કે તું આટલું બધું જીત્યો કેવી રીતે? એને એની ફોજને કીધું કે આગે કૂચ કરો, લેફ્ટ રાઈટ કરીને આગળ કૂચ કરાવડે. એને જવાબ ના આપ્યો, પણ એની ફોજને કીધું કે જાઓ, અને કમાન્ડરને કીધું કે એને ડિરેક્શન આપો, લેફ્ટ રાઈટ કરીને આગળ વધે. આગળ જ દરિયો હતો અને એ જ દિશાની અંદર કૂચ ચાલુ થઈ. કૂચ ચાલુ થતા એટલે રોકવાનું ન કીધું, ચાલતા ગયા. એટલે માણસે પૂછ્યું કે આ તો બધો દરિયો આવ્યો, પડશે, બધા મરી જશે. પેલી લાઈન આગળ ચાલતી હતી, એ અહીંયા સુધી આવી, અહીંયા સુધી આવી, અહીંયા સુધી આવી, મોઢે સુધી પાણી આવ્યું, તોય રોકાયા નહીં. જ્યાં સુધી ડિરેક્શન ન મળ્યું ત્યાં સુધી રોકાયા નહીં. એક લાઈન અંદર ગઈ પાણીની અંદર, બીજી લાઈનની તૈયારી થઈ. પેલા હાથ જોડ્યા કે ભાઈ સાહેબ સમજી ગયો કે હવે ના, બંધ કરવા. જીત કેમ થઈ? એનો જવાબ આ છે. રાજાએ કીધું કે જીત કેમ થઈ? એનો જવાબ આ છે કે એક વખત જે ડિરેક્શન આપ્યા હોય એ ડિરેક્શન જ્યાં સુધી પાછા ન લેવાય ત્યાં સુધી પોતાની મનનું માનેલું અથવા ધારેલું કોઈ કરતા નથી. એટલે હું અડધી દુનિયા જીત્યો છું. આપણી દુનિયા કેવી રીતે જીતવાની છે? આપણી દુનિયા, આપણું પરિવાર, આપણી જિંદગીમાં જીત શેની છે? તો જે ભગવાને કરેલી આજ્ઞા છે એ પ્રમાણે જો આપણે આગળ ચાલશું. આપણે નંદ સંતોએ લખ્યું, મન ગમતું સર્વે મેલી એક તનને રીઝાવાય. મનને ઘણું બધું ગમે છે, નંદ સંતોએ લખ્યું છે. મનને ઘણું બધું ગમે છે, પણ એ બધું મૂકીને ભગવાન તમને રાજી કરવાને અર્થે આ બધું બાજુમાં મૂકીને તમારા શરણે અમે આવ્યા છે. આપણે જેટલા ભગવાનના થશું, ભગવાનમય થશું, ભગવાનના આશ્રયમાં થશું. મહારાજ પોતે કીધું કે એક સાધન એવું છે કે એ સાધન કર્યા વડે સર્વ સાધનને સતાય છે. વચનામૃતમાં મહારાજે કીધું, ગમે તેટલી માળા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, ધારણા કરીએ, પારણા કરીએ, ઉપાસ ગમે તે કરીએ, મહારાજ કે એક સાધન એવું છે, એક સાધન કર્યા વડે સર્વ સાધન સતાય છે. એક ચાવી એવી છે બધા તાળા ખોલે છે. કયું? આશ્રયની દ્રઢતા. મહારાજ પોતે કીધું કે આશ્રયની દ્રઢતા એવું સાધન છે કે એ સાધન આવે તો બધા સાધન સદાય છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવો આશ્રય મળ્યો છે, એવા ભગવાન મળ્યા છે, એવા સંતનો યોગનો મળ્યો છે, કે એવા હરિભક્તો આપણા મળ્યા છે કે જેના વડે કરીને આપણા જીવનું શ્રેય
અને કલ્યાણ એ નિશ્ચિંત આજે પણ છે. એવું નથી કે મર્યા પછી જ મળવાનું છે, આ જ ધામ છે. આપણે બેસીને ભગવાનનું ભજન કરી શકીએ છીએ, હસી બોલી શકીએ છીએ, તો બીજી શેની લાલસા છે? આજે આપણું ધામ છે, આજે આપણા ભગવાન છે, અહીંયા જ આપણું મહારાજે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે આ સુખ લઈ રહ્યા છીએ. તો આજે ખૂબ આનંદ થયો. ખાસ કરીને શાસ્ત્રી સ્વામીના જોડે કેટલા બધા હરિભક્તો તૈયાર થઈ રહ્યા છે, થયા છે, થતા રહેશે. અને જે આ બધાને ઓળખીએ છીએ, તમને બધા એને મોટા ભાગના ઓળખીએ છીએ. નહીં ઓળખતા હોય તો ઓળખીશું. પણ એવી ઓળખાણ નહીં, દુનિયાની ઓળખાણ હોય એવી ઓળખાણ નહીં. ભગવાનનો ભગત છે એવી ઓળખાણ. એ તો છે જ, એ તો છે જ. કારણ કે આમ જોવા જઈએ, મેં તો ઘણી વખત કીધું છે કે અમારે તમારે નાવાની જોવાનો સંબંધ નથી. છે અમે રહ્યા ઉત્તર પ્રદેશના, તમે કહો કે અહીંયા પંચમહાલના હો, કોઈ ઉત્તર ગુજરાતના હોય, કોઈ ખાખરિયાના હોય, કોઈ કચ્છના હોય, કોઈ કાઠિયાવાડના હોય, અમારે તમારે શું? આપણે શું તકે ન લાગે. પણ આપણે બધાએ આજે વિચાર કરવો કે નાનામાં નાના હરિભગત કઈ દુઃખ થાય, કઈ વેદના થાય, તો એ અમને કે સંતોને દુઃખ થાય છે. સંતોને કે અમને કંઈક થાય તો હરિભક્તોને દુઃખ થાય છે. આ શેનો સંબંધ છે? શેનો સંબંધ છે? સંબંધ એક છે કે આપણા બધાનો બાપ એક છે. એ આપણે ધ્યાન રાખવું. લોહીના સંબંધ હોય ન હોય, શારીરિક રીતે આધ્યાત્મિક સંબંધ આપણો છે. આપણો બાપ એક છે, આપણો ભગવાન એક છે. એટલા માટે આ આપણો પરિવાર છે. સત્સંગ છે, મહારાજે કીધું કે પરિવાર છે. અને એના થઈને રહેશું, ભગવાનના થઈને રહેશું, તો હંમેશા આપણે સુખી થઈશું. ખૂબ આનંદ થયો. શાસ્ત્રી સ્વામીએ ખૂબ માર્ગદર્શન આપીને, આ સંતો પણ ખૂબ માર્ગદર્શન આપીને, ને હરિભક્તો અને તમે બધા ભાઈઓ બહેનોના સહયોગથી ખૂબ સુંદર આ ઉત્સવ ઉજવી રહ્યો છે અને ઉજવાશે, અને ભવિષ્યમાં પણ સારું થશે. અને બસ એ જ પ્રાર્થના કરીએ કે શાસ્ત્રી સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, ઘણા વર્ષો સુધી, ઘણા બધા વર્ષો સુધી સત્સંગનું સાહિત્ય અને સત્સંગની સેવા અને સત્સંગ અને ભગવાનની સેવા, નારાયણદેવની સેવા હંમેશા સંતો કરતા રહે અને શાસ્ત્રી સ્વામી માર્ગદર્શન આપતા રહે. એ જ નારાયણદેવના ચરણોમાં પ્રાર્થના.